हेलो नमस्कार केम छो मित्रों। हूँ जयंती अघेरा सौराष्ट्र तबकार यूट्यूब चैनल पर आप सौ मित्रों हार्दिक स्वागत करूँ छूँ। मित्रों देशी अनुमान आधारित एक नवा परिबळ साथे आज एक नवी माहिती लईने आपनी समक्ष हाजर थया छीए अने ए माहिती एटले के ज्येष्ठ नक्षत्र आधारित आवनारा ચોમાસું એટલે કે વર્ષ 2026 નું ચોમાસું ફળ કેવું મળશે આપણને તેના વિશેની થોડી માહિતી લઈને તમારી સમક્ષ હાજર થયા છીએ। માહિતી શરૂ કરીએ તે પહેલાં જે કોઈ પણ મિત્રો આપણી ચેનલ પર નવા હોય તે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। વિડીયો સારું લાગે તો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરશો, વધુમાં વધુ મિત્રો સુધી માહિતી પહોંચે તેવી શક્ય કોશિશ કરવા વિનંતી છે। તો મિત્રો વાત કરીશું આજના વિડીયોમાં જ્યેષ્ઠ નક્ષત્ર જે હાલ 3 તારીખ એટલે કે 3/12/2025 દિવસથી પ્રારંભ થયો છે જ્યેષ્ઠ નક્ષત્રનો અને આવનારી તારીખ 16/12/2000 સુધી જ્યેષ્ઠ નક્ષત્ર ચાલુ રહેશે। અને જ્યેષ્ઠ નક્ષત્ર વિશે માહિતી આપતા એવા જેસાભાઈ ગોજિયા જે આપણી ચેનલ માટે હંમેશને માટે દેશી અનુમાન આધારિત માહિતી આપણને પહોંચાડે છે અને તેમના કહેવા અનુસાર જ્યેષ્ઠ નક્ષત્ર શિયાળા દરમિયાન જેટલું વધારે તપે એટલે કે જેટલું ગરમ વાતાવરણ આપે આ દિવસો દરમિયાન તે અનુસાર ચોમાસું ફળ સારું મળે તેવું તેમનું કહેવું છે। અને આપ સૌ મિત્રો જાણો છો એમ આજે વિડીયો બનાવું છું ત્યારે આજે 12/12/2025 તારીખ છે અને આજના દિવસને ગણીએ તો પણ અને આની સિવાયના 11 તારીખ 10 તારીખ એ રીતના દિવસોમાં પણ વાતાવરણ ગરમ જોવા મળ્યું હતું। અને જેસાભાઈ ગોજિયાના કહેવા અનુસાર આ શિયાળામાં નોર્મલ કરતાં વધારે ગરમ દિવસો આપણને થોડાક જોવા મળ્યા છે। તો આપણા માટે એક સારું અનુમાન નીકળે છે કે જ્યેષ્ઠ નક્ષત્ર ગરમ થયું, તપ્યું અને તપવાના કારણે આવનારું ચોમાસું આપણને સારું જોવા મળશે તેવું તેમનું અનુમાન છે। સાથોસાથ જેસાભાઈ ગોજિયા એ પણ જણાવે છે કે જ્યેષ્ઠ નક્ષત્રના પૂર્ણ થાય ત્યાર પછી તરત જ મૂળ નક્ષત્ર પણ વરસાદી નક્ષત્ર છે એટલે કે મૂળ નક્ષત્રનું પણ એક તારણ બને છે। એના વિશે જેસાભાઈ ગોજિયા જણાવતા કહે છે કે જેટલું મૂળ નક્ષત્ર પણ જ્યેષ્ઠ નક્ષત્રની જેમ તપે એમ જ સેમ એનું પરિબળ એના તારણ મળે કે મૂળ નક્ષત્ર પણ તપે છે 1 દિવસ 2 દિવસ એ રીતના આપણને તાપમાન જોવા મળે તો પણ આવનારું ચોમાસું સારું નીવડે છે। તો જ્યેષ્ઠ અને મૂળ નક્ષત્ર બંને વિશે જેસાભાઈ ગોજિયાએ આ રીતે આપણને માહિતી આપી છે કે બંને નક્ષત્રનું તાપમાન થોડું ઊંચું જોવા મળે તો આપણને સારા ચોમાસાના ફળ મળે છે। સાથોસાથ એક માહિતી એ પણ આપવાની હતી કે તારીખ 6 દરમિયાન 6/12/2025 દિવસે ખૂબ સારું કસરૂપી વાતાવરણ ઓલ ઓવર ગુજરાતમાં લગભગ જોવા મળ્યું હતું અને સંધ્યા ટાઈમે તો આપણે એમ કહેવા જાય કે સંધ્યા ખીલી હતી એવું વાતાવરણ થયું હતું અને સારા એવા કસ જોવા મળ્યા હતા। તો દેશી અનુમાન આધારિત એપ્રિલ મહિનાની 15 તારીખ પછી સારું વરસાદી વાતાવરણ જોવા મળશે। એક એ દિવસનું તારણ જબરદસ્ત મળ્યું હતું કે એ કસ પાકશે અને એ દિવસો દરમિયાન એપ્રિલ મહિનાની 15 તારીખ પછી સારો વરસાદ આપણને જોવા મળશે। જો કે આગળના દિવસોમાં પણ વાવણીના વરસાદ પણ સારા મળશે એની તારીખો લઈને પણ ટૂંક સમયમાં વાવણીના વરસાદી અને જેઠ મહિનાના તારીખો લઈને આપણે તમારી સમક્ષ ઝડપથી હાજર થઈશું। પણ દેશી અનુમાન અનુસાર આ એક આપણને ખૂબ સારું અનુમાન મળ્યું હતું કે તે દિવસે કસ સારા જોવા મળ્યા હતા અને એ આપણને એપ્રિલ મહિનામાં ખૂબ સારો વરસાદ જોવા મળશે 15 તારીખ પછી તેવું જેસાભાઈ ગોજિયા મને જણાવ્યું હતું। અને બીજા એક મિત્ર પાસેથી પણ એક ટૂંકી માહિતી મળી હતી એમના કહેવા અનુસાર અષાઢી બીજના દિવસે આપણને આ જે કસ પાક્યા હતા એનું અનુમાન અષાઢી બીજ આસપાસ ખૂબ સારો વરસાદ જોવા મળશે તેવું અનુમાન છે। અને જોઈએ છીએ આ અનુમાન આપણા માટે સારું ફળે અને સારું વર્ષફળ આપણને જોવા મળે ચોમાસું આધારિત ખાસ કરીને જેથી કરીને આવનારા વર્ષના વરસાદી વાતાવરણ દરમિયાન આપણને ખેતીલાયક સારી આપણને મદદ સાબિત થાય। અને આવીને આવી કંઈક દેશી અનુમાન આધારિત માહિતી લઈને આપણે તમારી સમક્ષ સમયાંતરે હાજર થતા રહીશું અને કેવું વર્ષફળ મળે છે તેના વિશેના આપણે તમારી સમક્ષ પરિણામો રજૂ કરતા રહીશું। મિત્રો માહિતી કેવી લાગે છે તે જરૂરથી જણાવશો। વિડીયો સારો લાગે તો વધુ મિત્રો સુધી ફોરવર્ડ કરશો અને ઝડપથી કોશિશ કરીશું કાંઈક ને કાંઈક નવી માહિતી દેશી અનુમાન આધારિત અથવા તો જો કોઈ ટેકનોલોજી એટલે કે વિજ્ઞાન આધારિત માહિતી મળે છે ચોમાસા વિશેની લાંબા ગાળાની અથવા તો ટૂંકા ગાળાની ટૂંકા સમયગાળામાં જો કંઈ પણ એવું નવીન વાતાવરણ જોવા મળશે તો એની પણ કાંઈક માહિતી લઈને આવવાની કોશિશ કરીશું। ત્યાં સુધી મિત્રો રજા આપશો। વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવશો। નવા વિડીયો મળીએ ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી।